ઘરે આવ્યા તો શિભાઈએ સામેથી જ કીધું કે જાઓ પહેલા તમે ફ્રેશ થઈ જાઓ. બાકી બીજું કોઈ હોત તો રાડ ઉપાડી હોત અને બધાને ભેગા કરીને કહી દેત કે ચોખવટ કરો આ વાતની. પણ દેવાંગ સીધા રૂમમાં આવી ગયા ને પછી કાન ખોલીને સાંભળી લેજે. મને લોચા ગમતા નથી અને વારે ઘડીએ સમજાવવું એ ગમતું નથી. આ લગ્ન વખતે એ જ થયું તું. મેં મારી ઢીંગલીને સમજાવી હતી, ન માની તો મેં વાત પૂરી કરી નાખી. એમ તું એ નહીં માને ને તો હંમેશને માટે વાત પૂરી કરતા મને વાર નહીં લાગે. બાપુ હોળી ખભા પર રાખવી હોય ને તો હું કહું એ જ કરવાનું ને એટલું જ કરવાનું. ચૂપચાપ રોટલા ખાવાના, ધપાકા ગણવા નહીં બેહવાનું. મેં કોને પૈસા આપ્યા, હું કામ આપ્યો, કેટલો આપ્યો એ બધામાં પડવાનું નહીં. દેવાંગ સારું જ કર્યું તમે બાપુની વાત માની લીધી. ન માન્યો હોત ને તો ઘોડી પેટમાં નાખી દીધી હોત. પણ બાપુ પણ એક વાત કહું, મને છે ને એક વાતની બીક લાગી રહી છે કે જો શ્રીભાઈને આ બધી વાતની સમજણ પડી ગઈ હશે તો. અરે ગામની વાત ગામ જાણે, આપણે તો આપણું કામ કરવાનું. ને જમાઈ, ગામમાં તમે હું વડિયા લીધા હતા ને લાખના 12,000 કર્યા હતા એ બધી મને ખબર પડી ગઈ છે. આંકડા રમવાની આદત પડી ગઈ છે ને. હાય બાપા, તમે જુગાર રમતા હતા? હા, ને એ તારા લીધે. આખો દિવસ બસ પૈસા જોઈએ, પૈસા જોઈએ, ઘરેણા જોઈએ, સાડી જોઈએ, તો હું શું કરું? હા તો એ તો માગે, એનો ધર્મ છે. એ તમારો ધર્મ છે ને પૈસા કમાવાનો છે. ને એક વાત સાંભળી લેજે હા જમાઈ, મારી ઢીંગલીને ક્યારેય ના પાડી છે ને તો સમજી લેવાનું કે જીવતરમાંથી 1 વર્ષ ઓછું થઈ ગયું. પણ બાપુ આંકડા એ તો રમવાના હોય કે રમાડવાના હોય? હવે યાર ડોબાને સમજાય ને તો કરવું હું. તો બાપુ સમજાવો ને, કહો એમને કે જુગારમાં એક વાર જીતે એ 500% વ્યાજ હારે મૂડી પાછી થઈ જાય. સાંભળ અને એને સમજ. અમારી લાઈનમાં એક નિયમ છે, એકવાર થઈ ગયું ને એ વહી ગયું. એટલે આજ પછી છે ને એ તરફ જોવાનું એ નહીં. અને જો તમને બહુ મજા આવતી હોય ને આમાં તો બાપુ તમારા હાટુ એક ક્લબ ખોલી દેશે. તમે પછી ગામડાને રમાડ્યા કરજો. હો અરે ઢીંગલી, એ બધી વાત પછી. પેલા ઘરનું કોકડું ઉકેલી જવા દે. આટલું મોટું ડીંડવાણું થયું તો એ ઘરમાંથી કોઈએ હાથ ઝાલ્યો? એ તો મેં ઘરમાં કોઈને કીધું નહોતું તો એ લોકો મને કેવી રીતે હેલ્પ કરે? આંખ્યું જોઈને સમજે ને એ પોતીકા. હા, એ તમારી વાત બરાબર, પણ એક વાત પૂછું તમને? તમે એ લોકોને પૈસા શેના દીધા? મારે તો કોઈને કરોડ નથી દેવાના. એ સમય બુદ્ધિ ન હોય ને તો વાપરવાની નહીં. કેટલા વર્ષ ના થયા? બાપુ નો પૂછો ને, મને મારી ઉંમર યાદ આવી જશે. જમાઈ, વખત આવી ગયો છે પોતાની જાત માટે વિચારવાનો. હું કહું ને એમ કરતા જાઓ ને તમારી રાજાશાહી ગોઠવતા જાઓ. દેવાંગ, તમે રાજા થાશો ને તો જ હું રાણી થઈશ. અને એમ પણ મને નાનપણથી રાણી જ થવું હતું. તો હવે તમે ના ન પાડતા. હો બાપુ, તમાર જમાઈ રેડી જ છે. તમે તમારે કયો એની હાથ સમજો. હો તમે મારા મોટા ભાઈ છો એટલે હાથ ઉઠાવ્યા વગર હું તમને પૂછી રહ્યો છું, મમ્મી પપ્પાને ખોટું શું કામ કીધું?
મેં કોઈને કંઈ ખોટું નથી કીધું. ટીની અને તન્નાની સોગંદ આપીને પણ હું તમારી પાસેથી આ વાત કરાવી શકું છું. અને મને ખાતરી છે કે જો હું તમને એમની સોગંદ ખવડાવીશ ને તો તમે એ પણ ખોટી ખાઈ શકો છો. ઓ શ્રીભાઈ, દેવાંગ કહે છે કે અમે કાંઈ ખોટું નથી કીધું, તો તમે શું કરવા બીજાને દબાવો છો? ભાભી, તમને આખી વાત ખબર છે? એ તો હવે તમારા ભાઈઓની વાતો મને કેમ નહીં ખબર હોય? તો પછી બસ, વચ્ચે શું કામ બોલો છો તમે? એ ડીંગલી મારી દીકરી છે. અને મારા ભાભી છે. જુઓ એમને, સમજાઈ ગયો ને એમને કે વચ્ચે બોલવાનું નહીં? ભાભી, સમજાવો તમારા બાપુને. તમારું આ જુઠ્ઠાણું તમને તો નુકસાન કરશે જ, પણ સાથે સાથે આપણા આખા પરિવારને પણ નુકસાન કરશે. એટલે જ કહું છું કે પ્લીઝ. બસ પતી ગયું તમારું? હવે હું કઈ બોલું? આ દેવાંગ ભોળા છે ને એટલે એમને દબડાવો નહીં. અને શ્રીભાઈ, શરમ રાખો, શરમ. એ તમારા મોટા ભાઈ છે. ખોટા પણ ખોટા હોય ભાભી, અને અત્યારે અમારા મોટા ભાઈ ખોટા છે. શ્રીભાઈ, હવે તમે હાથ વટાવી રહ્યા છો. વાત આ ઘરની કે આ પરિવારની આવશે તો હું કોઈ પણ પ્રકારની હદ વટાવી શકું છું, અને મને એમાં કોઈ ફરક પણ નથી પડવા. તમને શું કામ નથી સમજાતું? હા, આ બધામાં તમારી સાથે કોઈ રમત રમી રહ્યો છે. તમે એમનો હાથો છો કે પછી આ બધામાં તમારો જ હાથ છે, સમય આવવા પર ખબર પડી જ જશે. અને એટલે જ હું તમને કહી રહ્યો છું, આ બધામાં વચ્ચે નહીં પડો તો જ સારું છે. અત્યારે હાથ જોડું છું, પછી હાથ નહીં જોડીશ. એ શ્રી, તું ધમકી શરત દે છે? ધમકી તું આપે છે, હું સીધો હાથ ઉપાડું છું. એ મારા છોકરા પર હાથ ઉપાડવાની તારી હિંમત કેવી રીતે થઈ? હિંમત તમે જોઈ લીધી છે. અને હવે કહી દઉં છું, મગજની રમત રમવામાં આના કરતા કાંઈ વધારે પાવર દો છું હું. એટલે મને મજબૂર નહીં કરતા, નહીં તો આંસુ એડ્રેસ ભૂલી જશે કે નીકળવું ક્યાંથી. ચલાટ. એ નપાવટ આમ ના આવતો. હાવ પાણી વગરનો છે. હે ઢીંગલી, તારી બંગડીઓ પહેરવા હાલ આને. ઓ એ જ લાગનું છે. પ્રાણલાલ બાપુની સામે અવાજ કર્યો છે આને, અને તો હવે વેતરવો પડશે, ચીલવો પડે. તમુ, બાપુ આવી રમત રમે છે અને જ્યોતિ એમની સાથે છે. એ બાપુ એટલે કે પ્રાણલાલ એ જ્યોતિ માટે તો રમત રમી રહ્યા છે, તો પછી જ્યોતિ બાપુને કઈ રીતે પડતા મૂકી શકે? તું જ વિચાર ને. આપણા બધાને કેવું હતું કે ઓ બાપુ ઘર ઉપર કેટલો મોટો ઉપકાર કરી રહ્યા છે, પણ વાત કંઈક જુદી જ છે. બાપુ ઉપકાર નથી કરી રહ્યા, બાપુ રમત રમી રહ્યા છે, અને એવી રમત કે જેમાં બધી જ તરફથી એમનો જ ફાયદો છે. હા, આમાં આપણું તો બધી બાજુથી નુકસાન આપણું જ છે. ના, હું એવું નહીં થવા દઉં. હા, પણ મને એક વાતનો અફસોસ છે. પણ એના પેટમાંથી બધી વાત તે કઢાવી એ સૌથી મોટી વાત છે તમુ. છૂટકો જ નહોતો ને ગૌરવ. એ બધું તો ઠીક, પણ વિચારવાની વાત એ છે કે આ બધાની પાછળ એ બાપુ એટલે કે પ્રાણલાલનો ઈરાદો શું છે? એ કરવા શું માંગે છે? તું જ વિચાર ને.
તમુ વિચારવાનું કામ તો તારું જ ને હે ગૌરાંગ હે? અત્યારે મારું દિમાગ નથી ચાલતું એટલે તો હું તને કહી રહી છું છોડે બધું પણ અત્યારે આપણને જ્યાં સુધી એ લોકોનો હેતુ ખબર ના પડે ત્યાં સુધી આપણે એવું જ રાખવાનું કે આપણે એમની સાથે જ છીએ જો એ લોકોને એવું શ્યોર થઈ જશે કે તું અને હું એમની સાથે છીએ તો જ એ લોકો એનો આગળનો પ્લાન શું છે એ વાત આપણને ખચકાયા વિના કહી શકશે આ આઈડિયા બેસ્ટ છે તમુ પછી તો જેવી ગિલ્લી એવો દાવ પણ એ વાત શ્યોર છે કે ગિલ્લી આવશે તો આપણા ખોળામાં જ નાના શેઠ તમે હજુ અહીંયા જ છો અગાસીએ નહીં ગયા હજુ એ મનમાં દેવાંગભાઈનું ચાલે છે કઈ સૂચતું નથી કંકુ. ચોખ્ખી વાત અચાનક આ બધી થયું ને એમાં નાના શેઠ તમે તમે ચિંતા નહીં કરો બધું સરખું થઈ જશે હો સમય છે ને બધાય ઘા ભરી દે. હા પણ જે ઘા ખુલ્લા છે એનું શું કંકુ? તું જરા વિચાર પપ્પા મમ્મીની ઉપર શું વીતતી હશે એમને એમને કેવું લાગતું હશે દીકરો બહારથી લોકો પાસે ઓછીના પૈસા લે છે અને ઉઘરાણી માટે ગુંડાઓ ઘરે આવે છે એ પૈસા લેવા માટે. શું કામ? તો કે એણે લોન લીધી છે. લોન શું કામ લીધી છે? જુગાર રમવા. કાકુ તું જો તો ખરી આ બધા કુંડાળામાં દેવાંગભાઈ ચોર બની ગયા. ઘરના પેપર ચોરી કરી દીધા એમણે. બધી વાતની શું અસર થતી હશે પપ્પા મમ્મીના મગજ પર? એમને કેવું લાગતું હશે પોતાનો દીકરો આવું કરે છે? કોઈને કહેવાય નહીં ને મનમાં સેવાય નહીં એવી હાલત. કાકુ મને નથી સમજ પડતી કે દેવાંગભાઈ આવા શું કામ થઈ ગયા. આટલી સરસ નોકરી. દુશ્મનને પણ પ્રેમ આવે એવા સંતાનો છે. એના પછી પણ આવા રસ્તે હદ છે. કે છે ને નાના શેઠ વિનાશ કાઢે વિપરીત બુદ્ધિ. હા પણ કાળ પૂરો થાય એના પછી તો બુદ્ધિ સાચે રસ્તે ચાલવી જોઈએ ને કંકુ. હજી પણ ખોટું બોલે છે. નાના શેઠ દેવાંગભાઈ કહેતા હતા ને કે એમને 2 લોન લીધી છે તો મતલબ હજુ એમને 1 લોન ચૂકવવાની બાકી છે. હા અને એ બીજી લોન માટે પણ લોકો પાછળ પડ્યા છે એમને. હા અને એ લોન ચૂકવવા માટે ખબર નહીં દેવાંગભાઈ શું કરશે. ના દેવાંગભાઈ કાંઈ નથી કરવાનું. જે પણ કરવાનું છે ને એ આપણે જ કરવાનું છે કારણ કે હવે આપણે કંઈ નહીં કરીએ ને તો ભાઈ ભૂલના નવા કુંડાળા ચિતરશે અને એના પછી બધા પાછા ટેન્શનમાં. કંકુ આપણે જે કાંઈ પણ કરવાનું છે એ જલ્દી કરવાનું છે. હા કંકુ આ જે ફાઇલ છે એ ઓરિજિનલ ફાઇલ છે તો પછી પહેલા દિવસે જે ગુંડાઓ ફાઇલ લઈને આવ્યા હતા એ નકલી ફાઇલ છે બરાબર? હા ને જો એ નકલી કાગળિયા છે તો એના ઉપર લોન કેવી રીતે લીધી? નાના શેઠ મને લાગે છે આપણને બુદ્ધુ બનાવવા માટે અને સાચામાં તો લોન લીધી જ નહીં હોય. અને જે નકલી ફાઇલ છે એ બાપુ પાસે છે હે ને? સાચું કહું નાના શેઠ તો મને લાગે છે કે આ બધી વાતોમાં બાપુનો જ હાથ છે અને બસ એ જાણવું જરૂરી છે કે બાપુ આવું કરે છે તો કરે છે શું કામ. ને જો એની ખબર નહીં હોય ને આપણને તો આપણે આગળનું નહીં વિચારી શકીએ. નાના શેઠ જેવી રીતે બાપુએ દેવાંગભાઈને હાથું બનાવ્યા એમ જ આપણે બાપુ સામે દેવાંગભાઈને હાથું બનાવી તો હું નહીં થઈ શકે કંકુ. દેવાંગભાઈ આપણને જરાય સપોર્ટ નહીં કરે. નાના શેઠ એ બધું આપણે પહેલાથી શું કામ નક્કી કરી લઈએ? આપણે એકવાર તો પ્રયત્ન કરવો જોઈએ ને. પણ કંકુ દેવાંગભાઈ ઓલરેડી બાપુના ચક્રવ્યૂહમાં ફસાયા છે. આપણે મદદ શું કામ કરવાના? એ છે પણ નાના શેઠ આપણે કાંઈક તો વિચારવું જ પડશે.
વાહ વાહ બાપુને કેવું પડે હો રાજકોટમાં બાટલીની વ્યવસ્થા કરી નાખી વાહ બાપુ વાહ એ કંકુડી ફ્રીજમાંથી આઈસ્ક્રીમ દે, મને બહુ માથું દુખે છે, એસિડિટી ઉપડી છે. હાય રામ. ઓ રાજા, તું ક્યાં છે યાર? અરે આ બાટલી લઈને બાપુ માટે તને તો ખબર જ છે ને કે બાપુને દર 2-3 દિવસે સોમરેસ યાદ આવે હા આય પપ્પા, એટલે આજે પાર્ટી રાખી? હા તો તારે બેસવું તોય બેસજે કાલે રાત્રે હા ભાભી, પીવાનું રહેવા દો ને, બાપુજીને ખબર પડશે ને તો વાત વધી જશે. એ વાત છે નહીં વધે. અને એ બાપુજી છે તો આ મારા બાપુ છે, એમને જ્યારે પીવું હોય ત્યારે પીવે. અને એમ પણ 4 દી તો રોકાવાના છે, તો એકાદ દી છાટુપણી કરી દેવા દે. હા તા ભાભી રહેવા દો ને, ઘરમાં નહીં. એ ચૂપ કર. તને ખબર પડે છે તું કોની સામે બોલી રહી છે? ભાભી, તું ખાલી આ એક વાતમાં ના પાડું છું. મને ના પાડે તું? જ્યોતિ ધાણકને? ના ના, જ્યોતિબેન દેવાંગા જોશીને, જેવા ઘરના વહુ છે એમને. હું તો આ ઘરની વહુ છું જ, તું નથ. તો મૂંગી રે. હા, વધારે ટપાકા નહીં કર. જા તું વાસણ ધોવા જા. પણ ભાભી રેવા. ગુરુ હું થયું મળ્યું કે? હા બાપુ તમારા વાળું જ છે ને આજ તો ભાભી, તમે ઘરમાં પીવાનું રહેવા દો ને. એવું હોય તો તમે લોકો બારે પાર્ટી કરો. હાય બાપુ, તું મારા બાપુને ઘરેથી બહાર જવાનું કહે છે? ના, પહેલી ને છેલ્લી વાર હવે ફરી વાર બોલી છે ને તો જીબડી ખેંચી લઈશ. પાર્ટી તો ઘરમાં જ થશે, અને જે કરવું હોય ને એ કરી લે. ભાભી શું છે આ બધું? આ તમારી કંકુડી મારા બાપુને અહીંયાથી બીજે ક્યાં જવાનું કે છે? આમે બીજે જવાનું નહોતું કીધું, એ તો અહીંયા બાટલી પીવાનું કીધું એટલે. શું હા ઘરમાં કોણ લાવ્યો? તને ખબર છે આ વસ્તુનું નામ લેવું પણ ઘરમાં પાપ છે. આ ઘરમાં નહીં. શ્રીભાઈ, આ ઘરમાં કોણ લાવ્યો? તને ખબર છે આ વસ્તુનું નામ લેવું પણ ઘરમાં પાપ છે. આ ઘરમાં નહીં. શ્રીભાઈ, આ મારું પણ ઘર છે. નહીં, આ મારા મમ્મી પપ્પાનું ઘર છે અને આ ઘરમાં એમના બનાવેલા નિયમો ચાલશે. શ્રીભાઈ જો નહીં, વાત પતી ગઈ. અને એ તારે જે કંઈ પણ કરવું હોય ને એ ઘરની બહાર જઈને કર. અને યાદ રાખજે, જો નશો કરીને આવ્યો છે ને તો તારા ટાટિયા ભાગી નાખીશ. ઓ શ્રીભાઈ, તમે મારી સામે મારા ભાઈના ટાંટિયા તોડવાની વાત કરો છો? તમે સંભાળીને બોલજો, તમને કહી દઉં છું. ભાભી, મારે તમને આ બધું કહેવાનું હોય. તમે આ ઘરના વહુ છો. પપ્પા મમ્મી આ ઘરને મંદિર માને છે. તમારા ભાઈને તમારે સમજાવવાનો હોય. પાર્ટી તો અહીંયા જ થશે. એ કોઈ કાળે નહીં બને. આ મારા પપ્પા મમ્મીનું ઘર છે અને આ ઘરમાં એમના જ બનાવેલા નિયમ ચાલશે. અને આ ઘરમાં હું ક્યારે નહીં થાય એ હું પહેલી અને છેલ્લી વાર કહું છું. કીધું ને છોડ, લાવ કીધું ને તને. છોડ છોડ શ્રીભાઈ છોડો એને. છોડ. વ્યસનની આ ગંદકી પર તું જ સાફ કરીશ.